જંબુસર તાલુકામાં આટાપી સેવા ફાઉન્ડેશન અને પીઆઈ ફાઉન્ડેશન દ્વારા અસ્મિતા પ્રોજેક્ટ અંતર્ગત ઉડાન એવોર્ડ નાઇટ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં 700થી વધુ ગ્રામ્ય મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જંબુસર તાલુકામાં આટાપી સેવા ફાઉન્ડેશન અને પીઆઈ ફાઉન્ડેશન દ્વારા અસ્મિતા પ્રોજેક્ટ અંતર્ગત ઉડાન એવોર્ડ નાઇટ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં 700થી વધુ ગ્રામ્ય મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી। મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત નૃત્યથી થઈ હતી। આ પ્રસંગે અસ્મિતા પ્રોજેક્ટના વર્ષ 2025-26ના કાર્યોની રજૂઆત કરવામાં આવી અને મહિલાઓના સશક્તિકરણ માટેના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય અને રેમ્પ વોકનું આયોજન થયું હતું। અંતે પ્રેરણાદાયી સંબોધન અને રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું। મારું નામ ઉર્મિલાબેન છે અને અમે 2017થી આટાપી સેવા ફાઉન્ડેશન સાથે કામ કરીએ છીએ અને અમારું મહિલા વિકાસ મહામંડળ જંબુસર 2023થી ની શરૂઆત કરી છે। અત્યારે જંબુસર તાલુકાના બધા જ ગામોમાં 7000 બહેનો સાથે કામ કરીએ છીએ અને પશુ ખેતીવાડી, દૂધ ડેરી અને શિક્ષણ સાથે કામ કરીએ છીએ। તો એ બહેનો અત્યારે 7000 જોડાય છે। એના સિવાય બહેનો 7થી વધારે જોડાય અને જેવી રીતે નારી શક્તિનું આગળ વધવાની ક્ષમતા ધરાવે છે, એવી રીતે જે બહેનો અમારી સાથે જોડાઈને આગળ આવે તેવી અમારી બહુ સારી આશા છે અને બહેનો માટે શુભેચ્છા પણ છે કે જોડાય અને અહીંયા પોતાના ગામમાં પોતાના જ પૈસાથી બિઝનેસ કરે અને આગળ આવે એવી અમારી જે વીએમ તરફથી શુભેચ્છા છે। આજનો કયો કાર્યક્રમ હતો? આજનો એક બહેનો કે નામ એવોર્ડ ઉડાન, એના અત્યારે અમારા જંબુસર તાલુકાથી અલગ અલગ ગામોથી ઘણી બધી બહેનો આવી છે અને અત્યારે એ પ્રોગ્રામમાં પોતાનું મંતવ્ય રજૂ કરીને પોતાના જે કામ કરે છે એ થકી એવોર્ડ લઈ અને પોતાનું સન્માન કરીને એ લોકો બીજી બહેનોને પણ પ્રોત્સાહન કરે છે કે અમે આ કામ કરી શકીએ તો બીજા બહેનો કેમ નહીં, તેમને જોઈને ઘણી બધી બહેનો આગળ આવે છે। આપનું નામ? ઉર્મિલાબેન ચંદ્રકાંતભાઈ રોહિત। વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, જંબુસર।